નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈડી એજ્યુકેશનની ઓનલાઈન ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10ની અંદર ગણિત વિષયની અંદર પ્રકરણ નંબર 6માં પાર્ટ 4ની વાત કરવા જઈ રહ્યા છીએ। પાર્ટ 3ની અંદરની હું રિવિઝન કરાવી દઉં તો આપણે 3 શરતો જોઈ હતી, ખુ ખુ બા બા બા, પછી નાની અમથી ખુ અને જે છે ત્રીજો પ્રમેય 6.3 4 અને 6.5 બાખુ બા। હવે આ 3 શરતને આધારે આજે આપણે દાખલાઓ ગણવાના છે। એટલે આપણે પહેલા પ્રશ્નનો આજે આપણે સ્વાધ્યાય 6.3 જે છે એનો આપણે આજે સોલ્યુશન મેળવવાનું છે પહેલા ક્વેશ્ચનનું। અને એ જે સોલ્યુશન જે છે એ આપણે સમરૂપતાના સિદ્ધાંતોને આધારે મેળવવાનું છે। પહેલો પ્રશ્ન એવો છે કે તમારી પાસે 2 ત્રિકોણો આપેલા છે, તો આ 2 ત્રિકોણોની અંદર જે છે એ પહેલાં આપણે એ જોવાનું કે આ 2 ત્રિકોણો સમરૂપ છે કે નહીં। જો સમરૂપ હોય તો એની સંગતતા લખવાની, પહેલાં ચકાસવાનું કે આ 2 ત્રિકોણો સમરૂપ છે કે નહીં, પછી એ કોના લીધે છે એટલે કે એની શરત લખવાની। એ શરત લખાઈ જાય પછી આપણે જે છે એની સંગતતા લખશું। તો આપણે જે છે મેં અહીંયા 2 રકમો લખી છે, એ 2 રકમનું સોલ્યુશન તમને જે છે એ ગણતરી કરીને સમજાવું છું। તો જે છે તમે વ્યવસ્થિત રીતે ધ્યાન આપજો। જો પહેલી આકૃતિ, તો પહેલી આકૃતિમાં જે છે ને તમે જોજો વ્યવસ્થિત રીતે, આ ખૂણો 60 છે, આ 60 છે, આ 80 છે, આ 80 છે, આ 40 છે, આ 40 છે। તો હવે અહીંયા જે છે ખૂણો A બરાબર ખૂણો P છે, ખૂણો B બરાબર ખૂણો Q છે અને ખૂણો C બરાબર ખૂણો R છે। તો આ કઈ શરત થઈ? તો ખુ શરત થઈ ગઈ। આ કઈ શરત થઈ? ખુ શરત મુજબ। જો આ જે છે ને શરત ત્રણેય ખૂણા સરખા હોય તો આપણે જે છે ખુ શરત એટલે પ્રમેય 6.3 પ્રમેય 6.3 મુજબ આ ખુ શરત જે છે એ લાગુ પડે છે। તો આના આધારે જે છે આ સમરૂપ છે। ખુ શરત મુજબ આ 2 ત્રિકોણ જે છે એ સમરૂપ છે, એટલે કે ત્રિકોણ ABC અને PQR સમરૂપ ત્રિકોણ છે। હવે તેની સંગતતા લખો। જો સંગતતા કેવી રીતે લખવાની જોજો, A ની સામે સરખું કોણ છે? P, B ની સામે B ની સામે Q અને C ની સામે R। આની સંગતતા, આવી રીતે જે છે એ આપણે પ્રશ્નનો જવાબ લખવાનો। આવું આપણને 1 માર્કમાં પૂછાય અને આપણે ગણતરી, જો આ સાવ સહેલું છે, આની અંદર કાંઈ અઘરું નથી। આ પહેલું હતું। હવે બીજામાં થોડુંક અટપટું આવે છે। હવે જો આમાં જે છે ને આપણે આ બાજુઓનો ઉપયોગ આપણે જાતે કરીને આને સમરૂપ છે કે નહીં એવું દર્શાવવાનું છે। તો શું કરવાનું? જો વિદ્યાર્થી મિત્રો, આ બે ને સંગત બાજુ સામે કઈ છે? તો આમાંથી 3માંથી તો કે સાહેબ 6 આવી શકે, 2 તેરી 6 અને 2 દુ 4। તો હું જે છે ને પહેલા એક્સપેરિમેન્ટ કરું છું। જોજો 2/4 મૂકું એટલે 2 × 4 છે, બરાબર? એટલે ગુણોત્તર 1/2 થશે। પછી 3/6 મૂકી શકું અને 2.5/5 મૂકી શકું એટલે 2.5 × 5 થાય। તો આવી રીતે આપણને જે છે ને સામે નથી આપી, અલગ અલગ રીતે આપી છે। તો આપણે હવે એને ગોઠવવાનું કેવી રીતે? તો જો AB ના છેદમાં જે છે આપણે લખશું QR, AB ના છેદમાં QR, પછી BC ના છેદમાં જે છે BC ના છેદમાં PR અને AC ના છેદમાં 3/6 એટલે PQ। સમજણ પડી કે ભાઈ આ બેનો ગુણોત્તર લ્યો। જો 2/4, હવે આ જે છે એ 2.5/5 અને 3/6 તો આનો ગુણોત્તર 1/2, આનો ગુણોત્તર 1/2, આનો ગુણોત્તર 1/2। આ ત્રણેયનો ગુણોત્તર સરખો આવ્યો। તો આની અંદર જે છે ને
એ બા શરત થઈ ગઈ. કઈ શરત માલુમ થઈ આમાં? બા એટલે કે જે બે ત્રિકોણની ત્રણેય બાજુઓના ગુણોત્તર સમાન હોય, એટલે કે પ્રમેય 6.4 મુજબ, પ્રમેય 6.4 મુજબ જે છે ને આ બે ત્રિકોણો જે છે ને એ સમરૂપ છે. તો હવે સમરૂપ છે એ વાત સાચી, પણ કેવી રીતે લખશો? તો કે ABC, બરાબર. જો ABC હું લખી નાખું. પછી હવે આના નામ કેવી રીતે આપશો ખબર છે તમારે? AB ને સંગત કોણ છે? QR. AB ને સંગત કોણ છે? QR. એટલે અહીંયા Q આવશે એ પાકું છે, તો નીચે આવશે. તો હાલો અહીંયા AB ને સંગત હું QR લખું, બરાબર. BC ને સંગત PR, BC ને સંગત PR અને AC ને સંગત PQ. જો હવે આને વ્યવસ્થિત ગોઠવી નાખીએ ને તો 2 4 2.5 5 અને 3 અને 6. તો સંગતતા કઈ બની ખબર છે? ABC અને ત્રિકોણ QRP. QRP માં જે છે ABC, A ની સામે Q, B ની સામે R અને જે છે C ની સામે P. સંગતતા જે છે સમરૂપતા છે. તો જો ઓલા કરતા થોડુંક ટફ આવ્યો એટલે કે આની અંદર તમારે થોડુંક વિચારવાનું આવ્યું. તો આવી રીતે વિચારીને તમારે જે છે આનો આન્સર લખવો પડે. ડાયરેક્ટ આન્સર આનો ન મળે કે આના છેદમાં મૂકી દઈએ, આના છેદમાં. આવી રીતે આપણે થોડુંક ફેરફાર કરીને લખવું પડે. તો આ પહેલા બે દાખલા કેવી રીતે લખવાના એ મેં તમને આખી વાત કરી. હવે આની પછીના જે છે આના નાના પ્રશ્નના, પહેલા પ્રશ્નના બીજા બે આકૃતિ છે એ હું દોરીને તમને સમજાવું કે કેવી રીતે એના જવાબો આપણે લાવવાના છે. તો એની ગણતરી કરીને બોર્ડ ઉપર સમજાવું. હવે એની પછીના બે દાખલા આપણે જોઈએ. તો એની પછીના બે દાખલાઓની અંદર આપણે ત્રીજો દાખલો જોઈએ. તો જો આપણે એને ગોઠવવાનું છે. જો 2.7, તો 2.7 સાથે કોઈ રિલેશનમાં નથી. 2 સાથે 4, 3 સાથે 6. હવે 2.7 ના ડબલ કરો. જો આનો રેશિયો કરો ને તો તમે 6 થાય. 3 દુ 6, 2 દુ 4. પણ 2.7 ગુણ્યા 2 કરો તો 5.4 થાય. એટલે 5 જે છે એ આપણને રિલેશનમાં ન આવે. એટલે કે હું તમને સમજાવું આમાં કેવું થશે કે ભાઈ જે છે એ આપણે લખીએ કે PM ના છેદમાં આપણે DE અને PL ના છેદમાં DF, પણ LM ના છેદમાં EF જે છે એ સરખા થતા નથી. આ જે છે એ સરખા થતા નથી, એટલે ડઝ નોટ ઇક્વલ ટુ. બરાબર. આની અંદર આપણે લખી શકીએ ડઝ નોટ ઇક્વલ ટુ, એટલે કે સરખા થતા નથી. એટલે આ પ્રમાણ જે છે ને એ 1/2 થઈ જાય છે. બરાબર. આ 1/2 થઈ જાય છે, પરંતુ આ જે છે 1/2 નથી થતા. તો આ જે છે ને એ સમરૂપ નથી. અહીંયા આપણે લખવાનું આ જે આકૃતિ બનીને એ સમરૂપ નથી. હવે સમરૂપ ન હોય તો પછી આગળ કાંઈ લખવાનું આવતું જ નથી. સમરૂપ, જો આકૃતિ સમરૂપ નથી તો આગળ જે છે એ આપણે કોઈ વસ્તુ લખવાની આવતી નથી. તો વિદ્યાર્થી મિત્રો આ ત્રીજો દાખલો. હવે અહીંયા સમરૂપ નથી એટલે કમ્પ્લીટ થઈ જાય. હવે ચોથા દાખલા તરફ આપણે જઈએ. તો ચોથા દાખલાની અંદર જે છે એ આપણને વાત કરીશ તો કે અહીંયા આપણને 2.5 ના રેશિયોમાં 5 અને 5/10 અને વચ્ચે જે ખૂણો છે ને એ સરખો છે. જો આ બેની વચ્ચે 70 છે અને આ બેની વચ્ચે 70 છે. તો આને આપણે કઈ શરતથી સમજશું જોજો. તો MN ના છેદમાં આપણે PQ લખશું અને એટલે કે 2.5 ના છેદમાં 5 એટલે 1/2
2.5 ભાગ્યા આપણે જે છે એ 2 કરી એટલે આપણને 1/2 મળી જશે. પછી બીજી શરત જે છે અહીંયા આપણે લખીએ ml ના છેદમાં QR એટલે 5/10 એટલે 1/2. હવે જો આ બે શરત થઈ ગઈ કમ્પ્લીટ. હવે ત્રીજી આપણે વાત કરીએ તો કે એ બે વચ્ચેનો જે ખૂણો છે ને M અને Q, આ બે વચ્ચેનો અંતર્ગત ખૂણો જે છે ને એ પણ સરખો છે. તો આ જે શરત બની ને આ બાખુબા, આ જે શરત બની આ શરત બની બાખુબા શરત. તો આ જે છે એ બાખુબા શરત મુજબ આ વસ્તુ જે છે આ જે સમપ્રમાણતા છે, સમરૂપ ત્રિકોણો છે, આ બે બાખુબા શરત મુજબ સમરૂપ કહેવાય. બરાબર. તો અહીંયા આપણે લખશું કે આ જે છે સમરૂપ છે, પણ સમરૂપ છે તો એની આપણે સંગતતાઓ લખવી પડે. તો સંગતતાઓ આપણે કેવી રીતે લખશું? જો અહીંયા હું બે ત્રિકોણ બીજા દોરીશ એની જેવા જ તે, તો કે MN ને અહીંયા PQ, આ પિયાનો છે. બરાબર. એટલે પાછા સરખા કોણ છે? જો Q અને M સરખા છે. હવે જો Q અને M સરખા હોય ને તો આપણે N ને ઉપર લેવા પડે, M ને અહીંયા રાખવા પડે, તો સામે સરખા આવશે. હવે અહીંયા N M અને અહીંયા L વધે અને અહીંયા જે છે એ આપણે PQ R વધે. તો જો ML ના છેદમાં QR, ML ના છેદમાં QR એ સરખા એવા, તો આ બે બાજુઓ ના ગુણોત્તર સરખા અને એની વચ્ચેનો અંતર્ગત ખૂણો સરખો. તો જ્યારે આવું બને તો જે છે આ બે ત્રિકોણ જે છે એ સમરૂપ છે એવું કહેવાય. તો આની સંગતતા આપણે શું લખશું? તો કે આની સંગતતામાં આપણે જે છે ત્રિકોણ NML અને ત્રિકોણ PQR અને સંગતતામાં જે છે N ની સામે P, M ની સામે Q અને L ની સામે R સમરૂપ છે. સમરૂપ છે એવું તો આપણે ઉપર લખી નાખ્યું છે. તો આવી રીતે જે છે વિદ્યાર્થી મિત્રો આપણે આ બે જે છે એ સાબિત કરવાના એટલે કે સમજાવવાના છે કેવી રીતે સમરૂપ છે અને કેવી રીતે નથી, એ વાત કરી. હવે જે છે હું તમને આ માર્કર ચેન્જ કરીને આગળની જે છે એ વાત કરું. હવે આપણે પાંચમી આકૃતિનો સોલ્યુશન મેળવીએ તો એ કેવી રીતે થાય તે જોઈએ આપણે. તો જો એની અંદર જે છે ને આપણે 3/6 લઈએ. સપોઝ કે BC ના છેદમાં આપણે EF લઈએ એટલે 3/6 એટલે 1/2. પછી PQ ના છેદમાં આપણે DF લઈએ એટલે 2.5/5 એટલે 1/2. પણ જો આ AB અને BC, આ AB અને BC ની વચ્ચે અંતર્ગત ખૂણો B થાય. બરાબર. અહીંયા જે છે આપણને આ AC આપેલો રકમમાં અને આ બે વચ્ચેનો અંતર્ગત ખૂણો ઓકે F80 છે, પણ અહીંયા જે છે ને એ 80 આ બેની અંતર્ગત ખૂણો નથી. જો આવું અંતર્ગત હોત ને તો બાખુબા શરત લાગુ પડે. આ બે વચ્ચેનો જે ખૂણો હોય ને એ 80 હોત ને, B જો 80 હોત ને તો આ શરત લાગુ પડે બાખુબા. હવે આમાં એકય શરત લાગુ નથી પડતી. ફરીથી સમજાવો વિદ્યાર્થી મિત્રો. આપણને જે આની પહેલાનો હતો પ્રશ્ન નંબર જે હતો 3, 4 એની અંદર બાખુબા શરત લાગુ પડતી હતી. એનું કારણ હતું કે વચ્ચેનો ખૂણો હતો. આમાં અહીંયા તો વચ્ચે છે અંતર્ગત ખૂણો, આ બે બાજુઓને અંતર્ગત ખૂણો વચ્ચેનો છે, પરંતુ આની અંદર જે છે એવું નથી. તો અહીંયા આપણે લખશું કે ભાઈ આ ત્રિકોણો સમરૂપ નથી. હવે જો આ સમરૂપ નથી એટલે આ જે છે આપણે શરત બરત કાંઈ લખવાની આવે નહીં. તો અહીંયા આપણે આ કમ્પ્લીટ થઈ જાય. તો આમાં જે છે એ બાખુબા શરત જે છે એ રહી જાય છે એટલે આપણે આમાં નથી લખતા.
હવે વિદ્યાર્થી મિત્રો, આ 5 આકૃતિ છે. હવે આની જેવી બીજી 5 આકૃતિ હું તમને વિડીયોના અંતમાં ડિસ્પ્લે કરીશ, જેની પ્રેક્ટિસ તમારે કરવાની છે. તો આ 5 આકૃતિ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આ સ્વાધ્યાયમાં 2 દાખલાઓ છે, બરાબર. એ 2 દાખલાઓનું સોલ્યુશન જે છે એ આપણે આની પછીના વિડીયો લેક્ચરની અંદર મેળવશું. કેવી રીતે એ 2 દાખલા ગણાય, પછીના વિડીયોઝની અંદર આપણે પાછા પ્રમેયો પણ જોવાના છીએ. તો આજ માટે એટલું. તમને આની જેવા 5 સિદ્ધાંતોને આધારે દાખલા ગણવાના હું તમને વિડીયોના અંતમાં જે છે એ હું તમને સોલ્યુશન મેળવી દઈશ. એટલે એનું તમારે પ્રેક્ટિસ માટેના દાખલાઓ જે છે હોમવર્ક માટે 5 આકૃતિ બીજી મૂકીશ, જેની તમે પ્રેક્ટિસ કરીને મને સોલ્યુશન કરીને મોકલજો. તો આજ માટે એટલું. નવા વિડીયો લેક્ચરમાં નવા ટોપિક સાથે મળશું. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો.